બેન આજરોજ પશ્ચિમ બંગાળની અંદર જ્યારે ભાજપની સરકાર આવી છે ત્યારે બહેનો માટે જે અત્યાચાર કરવામાં આવ્યા બહેનોનો જે કાયદો પસાર કરવાનો હતો કે બહેનોને અનામત આપવામાં આવશે 35%, એની અંદર જ્યારે એ લોકોએ વિરોધ કર્યો હતો એ વિરોધ જે કર્યો હતો એનો જડબાતોડ જવાબ બહેનો મહિલાઓએ એવો જડબાતોડ જવાબ દીધો છે કે તૃણમૂલને ઘરે બેસાડી દીધું છે ટીએમસીને અને ભાજપને જ્યારે મા બેન દીકરીની સલામતી નહોતી, ગુંડાગર્દી હતી, એનો નાશ થયો છે અને અત્યારે ભાજપની સરકાર આવી છે ત્યારે મા બેન દીકરી હાશકારો અનુભવ્યો છે અને એમની મજબૂત સ્થિતિ અનુકૂળ પ્રમાણે બહેનો રાત્રે પણ બહાર નીકળી શકશે. જે રાત્રે બહાર નહોતી નીકળતી એવી દીકરીની સલામતી નહોતી, એવી સલામતી સ્થપાણી છે આ સરકારની અંદર. ત્યારે મોદી સાહેબને જય જય શ્રી રામ, અમિત સાહેબને જય જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય. પશ્ચિમ બંગાળની અંદર ઐતિહાસિક જ્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપ દ્વારા એની ઉજવણી કરવામાં આવી છે. ઢોલ નગારાના તાલે આતશબાજી ફટાકડા ફોડી મોં મીઠા કરાવી અને ભારત માતા કી જય વંદે માતરમના નાદથી આ વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ટીએમસીના ગુંડાઓના રાજમાં જે અત્યાચાર થતો હતો, જે ત્યાંની પબ્લિક ઉપર, હિન્દુઓ ઉપર ભાજપના કાર્યકર્તાઓની નિર્મમ હત્યાઓ કરી છે, એ નિર્દોષ લોકોની જે હત્યા થઈ છે આજે ભારતીય જનતા પાર્ટીના વિજયથી તમામ લોકોને આજે જ્યાં હશે ત્યાંથી ખુશ થશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવનારા સમયમાં પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, પુડુચેરી હોય ત્યારે ભગવો લહેરાયો છે ત્યારે એ હવે વિકાસની દિશામાં એ રાજ્યો પણ જે વિકાસથી વંચિત હતા ત્યાં પણ જન સુધી વિકાસ પહોંચશે, રાષ્ટ્રવાદ પહોંચશે. એ જ અભ્યર્થના સાથે આજરોજ વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી છે.